નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે અમારી ચેનલમાં. મિત્રો, આ સમયની અંદર કહેવાય ને કે સગા ભાઈઓ છે એ પણ વિશ્વાસને પાત્ર હોતા નથી. મિત્રો, તમારે કયા વ્યક્તિઓને વિશ્વાસ રાખવો અને કયા વ્યક્તિઓ પર વિશ્વાસ ન રાખવો, આજે આપણે આ સુંદર ટોપિક વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. મિત્રો, આ ટોપિકની ચર્ચા કરું એ પહેલાં જો તમે ચેનલની અંદર નવા છો તો ચેનલને પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો, બીજા મિત્રોને શેર પણ કરજો. અને હા મિત્રો, કોમેન્ટ બોક્સની અંદર જરૂરથી જણાવજો કે તમને આ સ્ટોરી કેવી લાગી છે. મિત્રો, એક વખતની વાત છે. એક સમયે દેશમાં એક ખૂબ જ સુંદર શહેર હતું. આ શહેરમાં એક ચોર રહેતો હતો. એ ચોર છે એ નાની મોટી ચોરી કરતો અને ચોરી કર્યા બાદ પોતાના પરિવારનું ભરણ પોષણ કરતો. પરંતુ તે શહેરમાં ચોરીના પૈસા તેના પરિવારના ખર્ચને પહોંચી વળવા પૂરતા ન હતા. એટલે કે આ પૈસાથી તેના પરિવારનું ગુજરાન ન ચાલતું. એક દિવસ એને વિચાર્યું કે પાપ તો પાપ જ છે, પછી નાનું કરો કે મોટું કરો, હું નાની ચોરી કરીશ કે મોટી ચોરી કરીશ, સજા તો મને એક જ સરખી મળવાની છે. તો હું નાની ચોરી શું કામ કરું? આના કરતાં તો હું ખૂબ મોટી ચોરી કરું, જેથી કારણે મારા પરિવાર છે એનું ગુજરાન સારી રીતે ચાલી શકે. મિત્રો, આમ વિચારી અને તે ચોર છે એ શહેરમાં એક રાજાની તિજોરી લૂંટવાની યોજના બનાવી લે છે. રાત પડે છે એટલે પોતે રાજમહેલમાં પ્રવેશ કરે છે અને કોઈક રીતે એ જગ્યાએ પહોંચી જાય છે. તેમાં એ જોવે છે કે તિજોરીની રક્ષા તો ઘણા બધા સૈનિકો કરે છે. હવે આમાં ચોરી કરવી અશક્ય છે. આ જોઈ અને ચોરને એવું લાગ્યું કે આ સૈનિકોને મારે આંખોમાં ધૂળ નાખી અને કંઈક એવો પ્રયત્ન કરવો પડે કે જેથી કરીને આ સૈનિકો ત્યાંથી જતા રહે. તેને વિચાર્યું કે ખરેખર હું કઈ રીતે ત્યાં પહોંચું. ચોરી કરવાનો પ્રયાસ કર્યો, તે બચી શકશે તો નહીં જ. આ વિચારી ચોર પાછો ફર્યો. વળી પાછા ફરતા ફરતા એને વિચાર આવ્યો કે હાલને ખાલી હાથે જવા કરતાં કંઈક લઈને જાઉં, અહીંયા આવું ખોટું નકામું ન જાય. મિત્રો, આમ વિચારી ચોરના મનમાં એક વિચાર આવ્યો. તેણે રાજાના બેડરૂમમાં જવું જોઈએ, જ્યાં રાજા સૂતો હોય. કદાચ ત્યાં રાજાના કે પોતાના કપડાં ઉતારીને સૂતો હશે તો શાહી વસ્તુઓ ચોરીને પહેરી લઈશ અને સરળતાથી હું પૈસા ચોરીને જતો રહીશ. રક્ષકો વિચારશે કે હું રાજા છું, તેથી તેઓ મારા માર્ગમાં નહીં આવે અને મારું કામ છે એ ખૂબ જ સરળ બની જશે. મિત્રો, આવું ચોર છે એ વિચારી રહ્યો હતો. ચોર છે એ રાજાના બેડરૂમ પાસે પહોંચ્યો. ધીમે ધીમે તેને પડદો હટાવ્યો અને અંદરનો નજારો જોઈ અને એ તો ખૂબ જ આશ્ચર્યચકિત થઈ ગયો. તેણે શું જોયું તો કે રાજા તેના પલંગ પર ગાઢ ઊંઘમાં સૂતો છે અને તેની રાણી અર્ધનગ્ન અવસ્થામાં પલંગ પર બેઠી છે. રાણીને જાગી ગયેલી જોઈને ચોરના હાથ પગ ફૂલી ગયા. એક બાજુની દિવાલ પાસે તે ઊભો રહી ગયો અને જ્યારે રાણી સૂવે છે એની એ રાહ જોવા લાગ્યો. થોડીક વાર રાહ જોઈ અને પછી જોયું તો રાણી છે એ ત્યાં સૂઈ ગયા હતા. ચોરે અંદર જવાનો પ્રયત્ન કર્યો. અચાનક જ ત્યાં રાખેલી ફૂલદાની છે એનો અવાજ આવ્યો અને રાણી તો ફરીથી જાગી ગયા. રાજા છે એ સૂતા હતા એટલે રાણીએ છે એ ત્યાં બેસી રહેવાનો વિચાર કર્યો અને આ ચોર તો છે એ ફરીથી રાહ જોવા લાગ્યો અને ટેબલ ઉપર બેસતા ફરીથી પાણીનો ગ્લાસ નીચે પડ્યો અને પાણીનો ગ્લાસ નીચે પડતા જ રાજાની ઊંઘ તો ઉડી ગઈ.
રાણી તલવાર લઈને બહાર આવી અને ચોરના ગળા પર તલવાર મૂકીને કહ્યું, તું કોણ છો? અહીં કેમ આવ્યો છો? મને સાચું કહો, નહીંતર હું તને પીખી નાખીશ. ચોર તો પરસેવાથી ખૂબ જ રેપઝેપ થઈ ગયો. તેને હાથ જોડી દીધા અને વિનંતી કરી કે રાણી સાહેબ, કૃપા કરીને મારો જીવ બચાવો. હું તો એક ગરીબ ચોર છું. માત્ર ચોરી કરવાના હેતુથી અહીં આવ્યો છું. નાની ચોરીઓ કરી મારા પરિવારને તે આપું છું. તમે મને મારી નાખશો તો મારા બાળકો છે એ અનાથ થઈ જશે. હું તમને વચન આપું છું કે હું ફરી ક્યારેય અહીંયા નહીં આવું. મારા નાના બાળકો પર દયા કરો. અને રાણીને ખરેખર એ ચોર ઉપર દયા આવી ગઈ. અને રાણીએ કહ્યું, સાંભળો, હું તને એક શરતે છોડી શકું. હું અત્યારે વાસનાથી પીડિત છું. જો તું મારી સાથે સમાગમ કરીશ તો હું તને અહીંથી જવા દઈશ, નહીતર એક જ ફટકાથી તારું માથું કાપી નાખીશ. રાણીની આ અનોખી સ્થિતિ સાંભળી ચોર તો વધુ ગભરાઈ ગયો અને બોલ્યો, રાણી સાહેબ, તમે શું કહો છો? હું ચોર છું અને તમે આટલા મોટા રાજ્યની રાણી. મને શું અધિકાર છે કે હું તમારી સામે આવું કરું? મારા માટે આ વિચારવું પણ બહુ મોટું પાપ છે. રાણીએ કહ્યું, મારે તારું કાંઈ સાંભળવું નથી. જો તમે તમારા જીવનને પ્રેમ કરો છો તો હું તમને કહું ને એમ જ તમારે કરવું પડશે, નહીતર તમે મરવા માટે તૈયાર થઈ જાઓ. રાણીનો આવો પ્રસ્તાવ સાંભળીને ચોર તો ગભરાઈ જાય છે અને વિચારવા લાગે છે કે આજે હું મોટી મુશ્કેલીમાં છું. જો હું રાણીની વાત નહીં સાંભળું તો એ મને મારી નાખશે, અને જો હું સંમત થઈશ તો પણ મને મારી નાખવામાં આવશે. ચોર બહુ મોટી મૂંઝવણમાં હતો કે શું કરવું. આખરે ચોરે રાણી સાથે સંભોગ કરવાનો વિચાર કરી લીધો. રાણી સાહેબ, કૃપા કરીને મને 5 મિનિટનો સમય આપો. મને ખૂબ જોરથી લઘુશંકા લાગે છે. પહેલાં મને લઘુશંકાથી નિવૃત્ત થવા દો અને પછી તમે મને કહો. હું તૈયાર છું. રાણીએ તરત જ શૌચાલય તરફ તલવાર બતાવી અને ચોરે તેની તરફ ચાલવા લાગ્યો. રાણી ત્યાં જ ઊભી રહી, તેના પાછા ફરવાની રાહ જોતી હતી. ચોરે આ દરમિયાન રાણીની નજરથી ભાગી જવાનો પ્રયત્ન પણ કર્યો અને ગેટ પાસે પહોંચ્યો. ત્યારે ગેટના સૈનિકે તેને પકડી પૂછપરછ કરી. ચોર ડરી ગયો અને તેને સૈનિકને સત્ય કહ્યું. તે ચોર છે, ચોરી કરવા મહેલમાં આવ્યો છે. પરંતુ રાણીએ ચોરને પકડી લીધો અને છોડાવવાના બદલામાં શરત મૂકી છે, હું લઘુશંકાના બહાને ભાગી ગયો છું. આ રીતે ચોરે વિનંતી કરી અને સૈનિકે તેને છોડવા વિનંતી કરી. સૈનિકે એમ કીધું કે ભાઈ, હું તને એક શરતે જવા દઉં. શરત એ છે કે તારે રાણી પાસે પાછા જવું પડશે. રાણીએ કહેવું છે એ તારે કરવું પડશે, પણ તે પહેલાં તારે તમારા હાથથી જ રાજાની હત્યા કરવી પડશે. સૈનિક શરત વધુ કઠિન હતી. ચોરે વિચાર્યું કે ભલે તેઓ જીવ બચી શક્યો હોત, પરંતુ હવે બચશે નહીં. જો હું રાણીને આ વાત કહીશ તો રાણી મારું માથું કાપી નાખશે. હવે ચોરને ચારે બાજુથી એનું મૃત્યુ દેખાવા લાગ્યું. મજબૂર થઈને ચોર પાછો રાણી પાસે પહોંચ્યો. તે રાણી પાસે ગયો અને કહ્યું, રાણી સાહેબ, હું તમારી સાથે સંબંધ બાંધીશ, પણ મને એક વાતનો ડર લાગે છે. જો રાજા સાહેબ ઊંઘમાંથી જાગી જશે તો તમારો ઉદ્ધાર થશે, ન તો મારો ઉદ્ધાર. રાજા સાહેબ આપણે બંનેને મારી નાખશે, માટે તમારે એક કામ કરવું પડશે. તમે તમારા પોતાના હાથે રાજાનું માથું કાપી નાખો. અમે નિર્ભય થઈશું. જો તમે આ કરી શકશો તો મને તમારી શરત મંજૂર છે. હું તમારા હાથે મરવું યોગ્ય ગણીશ. તમે મને મારી નાખજો. વાસનાના પ્રભાવ હેઠળ રાણીએ ચોરને કહ્યું, ઊભા રહો, આ શું મોટી વાત છે? હું હમણાં જ રાજા સાહેબને મોતને ઘાટ ઉતારી દઉં છું. આટલું કહી રાણીને બંને હાથે તલવાર પકડી અને પોતેના સૂતેલા પતિનું માથું કાપી નાખ્યું. રાણીએ રાજાનું માથું કાપ્યું અને આખો ઓરડો લોહીથી લથપથ થઈ ગયો. રાજાનું લોહી ભયંકર દ્રશ્ય જોઈ રાણી તો બેભાન થઈ ગઈ. તે સમયે ચોર ત્યાંથી ભાગી ગયો. સવારે મહેલમાં અવાજ આવ્યો કે કોઈએ રાજાને મારી નાખ્યો છે.
પરંતુ રાજાને મારનાર વ્યક્તિને કોઈ શોધી શક્યું નહીં. બધાને આશ્ચર્ય થયું કે રાજા સૂતો હતો ત્યારે કોઈએ તેની મારી નાખ્યો છે. આ દરમિયાન રાણી પણ જોર જોરથી રડવા લાગી. આખા મહેલમાં ફક્ત સૈનિક જ આ રહસ્ય જાણતા હતા. રાણી અને એ ચોરોએ રાજાને મારી નાખ્યો છે, પરંતુ તેણે આ અંગે કોઈ સાથે ચર્ચા કરી ન હતી. રાજાના અંતિમ સંસ્કાર માટે સંપૂર્ણ તૈયારી કરવામાં આવી અને બીજી બાજુ રાણીએ જાહેરાત કરી કે તેના રાજા સાથે સતી કરવા માંગે છે. આ જાણીને પણ રાણી પર શંકા ન કરી, કારણ કે જો રાણી છે એ રાજાને માર્યો હોત તો રાણી સતી થોડા થાત. રાણીએ તો શૃંગાર કર્યા અને રાજાની સાથે ચિતા પર બેસી ગયા. રાજ્યના તમામ લોકો એક પછી એક લાકડું ચિતા પર મૂકતા હતા અને તેમને પ્રણામ કરતા હતા અને પાછા ફરતા હતા. આ રીતે સૈનિક પણ રાજાના અંતિમ સંસ્કાર પર લાકડા મૂકવા માટે આવી ગયો. જેને આ રહસ્યની ખબર હતી એને રાણીના કાનમાં હળવેકથી કહ્યું, રાણી, તમે સતી થઈ જશો, પણ મને આટલું કહો કે શું તમે જ રાજાને માર્યા હતા? ચોરે તે કહ્યું. આ સાંભળી રાણીને આઘાત લાગ્યો. એ સમજી ગયા કે સૈનિક પણ આ રહસ્ય જાણે છે. રાણીએ કહ્યું, સાંભળો, ચોરે રાજાને માર્યો નથી. રાજાને કોણે માર્યો તે જાણવું હોય તો શહેરની બહાર ઉત્તર દિશામાં એક ઝૂંપડીમાં એક વૃદ્ધ સ્ત્રી રહી છે. તે ચોક્કસપણે આ રહસ્ય જાણે છે. આ રહસ્ય જાણવા તમે માગતા હો તો તમે ત્યાં જાઓ. બીજે દિવસે રાણીની સૂચના મુજબ જંગલમાં ગયો. જંગલમાં પહોંચી અને ઝૂંપડી મળી. સૈનિકે વૃદ્ધ મહિલાના પગ પકડીને કહ્યું, માં, હું તમારી પાસે એક રહસ્ય જાણવા માગું છું. રાજા સાહેબને કોણે માર્યા એ તમે મને કહો. ત્યારે વૃદ્ધ માતાએ કહ્યું, દીકરા, જો તારે આ રહસ્ય જાણવું હોય તો તારે એક કામ કરવું પડશે. તારી ઝૂંપડીની બહાર એક બકરી બાંધેલી છે. તમે તમારી તલવારથી તેનું માથું કાપી નાખો. તમે માથું કાપતા જ બકરીની દાઢ ત્યાં જ પડી જશે. તેનું માથું હવામાં ઉડવા લાગશે. પછી બકરીના માથાના કાન પકડો અને તમારી જાતને લટકાવી દો. જ્યાં માથું લઈ જશે ત્યાં પહોંચી તમને તમારા પ્રશ્નનો જવાબ મળશે. રાજાને કોને માર્યો? હવે સૈનિક પણ એવું જ કર્યું. ઝૂંપડીની બહાર બાંધેલી બકરીનું માથું કાપી નાખ્યું. માથું કાપતાની સાથે જ હવામાં ગયો, ઉડવા લાગ્યો અને ઝડપથી બકરીના બંને કાનને પકડી લીધા. માથું ઉડી તેને પોતાના ભયંકર જંગલની વચ્ચે થઈ ગયું અને એક ગુફા હતી. એ ગુફામાં તેને પ્રવેશ કર્યો. માથું નીચે ઉતરી ગયું. સૈનિક વિચારવા લાગ્યો કે આ જંગલમાં કોઈ પણ મનુષ્ય કેમ દેખાતો નથી? કેવી રીતે કોણ મને રાજાના મૃત્યુનું રહસ્ય કહેશે? ગુફાના પ્રવેશદ્વાર પર ઊભો એ વિચારતો હતો. અને ગુફા કોની હતી મિત્રો ખબર છે? એક રાક્ષસની, જેમાં રાક્ષસ અને એની પુત્રી રહેતા હતા. સાંજ પડી ગઈ અને રાક્ષસ તેના ખોરાક માટે બહાર નીકળ્યો. તેની પુત્રી ગુફાની અંદર હાજર હતી. જ્યારે રાક્ષસ છોકરીને મૃત્યુની ગંધ આવે છે, એટલે કે મનુષ્યની ગંધ આવે છે, તે દરવાજાની બહાર આવી. તેણે ગુફામાં પ્રવેશદ્વાર પર એ યુવકને ઊભો જોયો અને વિચાર્યું કે હું તેને ખાઈશ તો મારી એક સમયની ભૂખ મરી જશે. જો હું તેને જીવતો રાખીશ તો યુવાન મને બહુ કામમાં આવશે. રાક્ષસ છોકરી એક સુંદર છોકરીનું રૂપ ધારણ કરી લે છે અને સૈનિક આવી સુંદર સ્ત્રીને પહેલાં ક્યારેય એને જોઈ જ નહોતી. એને જોઈ અને એની ઉપર મોહિત થઈ જાય છે અને તેની ગુફામાં બોલાવ્યો. સાથે ખૂબ મસ્તી કરી. જ્યારે રાક્ષસનો આવવાનો સમય થયો તો એને માખ બનાવીને ઉડાવી દીધો, દિવાલ પર ફસાવી દીધો. રાક્ષસે આવીને છોકરીને પૂછ્યું, દીકરી, મને કંઈક મનુષ્યની ગંધ આવે છે. મને લાગે છે કોઈ માણસ અમારી ગુફામાં આવ્યો છે. તારે દીકરીએ બહાનું કાઢ્યું, બાપા, તમે શું વાત કરો છો? અમે અહીં છીએ ત્યારે કયો માનવ અહીં આવશે? કોઈ હિંમત કરશે ખરી? હું એને કાચે કાચો ખાઈ જઈશ. મિત્રો, સૈનિક રાક્ષસની ગુફામાં રહેતો અને ઘણા દિવસો પછી ત્યાં જ રહ્યો. પછી એને પત્નીની અને એના બાળકોની યાદ આવવા લાગી.
પરંતુ એ રાક્ષસની જંગલમાંથી બહાર ન નીકળી શક્યો. એક દિવસ જેવો મોકો મળ્યો એ રાત્રે ભાગી ગયો અને એક નગરમાં પહોંચી ગયો. બાળકોને મળી તે તો ખૂબ જ ખુશ થઈ ગયો અને વિચારવા લાગ્યો કે સારું થયું હું ત્યાંથી નીકળી ગયો. કોણ જાણે મને કેટલોય સમજ ત્યાં માખી બનીને રહેવું પડે. પોતે સૈનિક પોતાના ઘરે પહોંચ્યો. ઘણા દિવસો વીતી ગયા. એક દિવસ તેને ફરી તે છોકરીની યાદ આવી. તે દિવસ રાત તેના વિચારમાં ખોવાયેલો રહેતો, એની સુંદરતાને યાદ કરતો. એના વગર એને ખાવું પીવું પણ ન ગમતું. ફરીથી સૈનિક છે એ રાક્ષસ છોકરીને મળવા માટે નક્કી કરે છે. પહેલી વૃષ્ટિ મને ત્યાં મોકલ્યો, હું ત્યાંથી ભાગી ગયો. મને રસ્તો પણ ખબર નથી. એકવાર હું પહેલી વૃદ્ધની મદદ કેમ ન લઈ લઉં એમ વિચારી તે તો વૃદ્ધ સ્ત્રી હતી એની ઝૂંપડી પાસે ગયો. હાથ જોડીને બોલ્યો કે હે માતાજી, તમે મને અગાઉ જ્યાં મોકલ્યો હતો એ જગ્યાએ મને ફરીથી મોકલી દો. હું એ રસ્તો ભૂલી ગયો છું. વૃષ્ટિને બધી ખબર પડી ગઈ. વૃષ્ટિએ કહ્યું, દીકરા, પહેલાં મારી પાસે બકરી હતી, તેના કાન પકડી તું ત્યાં ગયો હતો, પરંતુ તે તો તેને મારી નાખી. તો સૈનિકે કહ્યું, માતા, હું જીવનભર તમારો ગુલામ રહીશ, મને ફરીથી ત્યાં મોકલો. ત્યારે વૃદ્ધ મહિલાએ કીધું, દીકરા, હું તને મળાવીશ, પણ આ માટે તારે તારા પુત્રને મારી પાસે લાવવો પડશે. સૈનિકે પૂછ્યું, આ શું મોટી વાત છે? આટલું કહી સૈનિક પોતાના પુત્રને બોલાવીને લઈ આવે છે. વૃદ્ધ મહિલાએ કહ્યું, દીકરા, જેમ તું બકરીનું માથું કાપીને ત્યાં પહોંચ્યો હતો તેમ તારા પુત્રનું માથું કાપીને તું ત્યાં પહોંચી જઈશ. સૈનિકે પોતાના પુત્રનું માથું કાપી નાખ્યું. તેને તલવાર લીધી અને પુત્રનું માથું કાપવાનો પ્રયાસ કરે છે અને વૃદ્ધ મહિલા તેનો હાથ પકડે છે અને કહે છે, થોભો, આ પ્રશ્નનો જવાબ છે, ભલે ગમે તેટલા સગા કેમ ના હોય, આ ત્રણ પર ક્યારેય વિશ્વાસ ન કરતા. પહેલું, રાજાને ના માર્યો, ના ચોરે માર્યો છે કે ન રાણીએ. રાજાને વાસનાથી માર્યો છે, જેમ તમે વાસનાથી અંધ બની તમારા પુત્રને મારો છો. આ વાસનાને લીધે વ્યક્તિ અંધ બની જાય છે અને ખોટા કામો કરે છે. બીજું છે, તમારે પૈસાનો ક્યારેય લોભ ન કરવો જોઈએ. પૈસાના લોભને કારણે ક્યારેક તમે કોઈને મારી ન નાખતા. અને ત્રીજું છે, ક્રોધથી આંધળો બનેલો વ્યક્તિ ભૂલી જાય છે કે જીવનભર તેને પસ્તાવો જ કરવાનો રહેશે. ક્રોધમાં તેની બુદ્ધિ વિવેકહીન બનતી જાય છે. મિત્રો, પોતાના સિવાય બીજું કોઈ એને દેખાતું નથી. આ ત્રણેયથી હંમેશા દૂર રહેવું જોઈએ, નહીંતર તમે જીવનભર પસ્તાશો. મિત્રો, મને આશા છે કે તમને આ વાર્તા ગમી હશે. જો વાર્તા ગમી હોય તો પ્લીઝ ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. મિત્રો, ફરી મળીશું એક નવા જ ટોપિક સાથે. ત્યાં સુધી બધાને રાધે રાધે.